સમાચારમાં આગળ વાત કરીએ દાહોદની તો દાહોદના જાલોદ હાઈવે ઉપર રેતી ભરેલા ડમ્પરો ઝડપાયા છે। ઓવરલોડ રેતી ભરેલા 6 ડમ્પરો ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે પોલીસે ટ્રક ચાલકો સામે કડક કાર્યવાહી કરી છે। જ્યાં પોલીસની કડક કાર્યવાહીથી ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ત્યારે ઓરસંગ નદીમાંથી અવૈધ રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે। રાત્રિ દરમિયાન રેતી ભરેલા ડમ્પરોનું વહન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ગેરકાયદેસર રેતી ખનન જે કરવામાં આવી રહ્યું છે તે ઝડપાયું છે। ત્યારે જાલોદ હાઈવે ઉપર ગેરકાયદેસર રીતે રેતી ભરેલા ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે ઓવરલોડ રેતી ભરેલા 6 જેટલા ડમ્પરોને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે ટ્રક ચાલકો સામે કડક કાર્યવાહી કરી છે। પોલીસની આ કડક કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ત્યારે ઓરસંગ નદીમાંથી અવૈધ રીતે ગેરકાયદેસર રીતે રેતી ખનન થઈ રહ્યું હતું। ત્યારે રાત્રિ દરમિયાન રેતી ભરેલા ડમ્પરોનું વહન ચાલી રહ્યું છે। ત્યારે જે પોલીસ દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ઓવરલોડ રેતી ભરેલા 6 ડમ્પરો છે ઝડપી પાડવામાં આવ્યા છે। 6 ડમ્પરો ઉપર કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસે ટ્રક ચાલકો સામે આ કડક કાર્યવાહી કરી છે। પોલીસની કડક કાર્યવાહીથી અન્ય ખનન માફિયાઓ છે તેઓમાં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। ત્યારે ઓરસંગ નદી છે, આ ઓરસંગ નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવી રહ્યું છે અને રાત્રિ દરમિયાન રેતી ભરેલા ડમ્પરોનું વહન કરવામાં આવી રહ્યું છે। ત્યારે 6 જેટલા ઓવરલોડ રેતી ભરેલા ડમ્પરો છે તેઓને જે ઝડપી પાડવામાં આવ્યો છે, કાર્યવાહી કરવામાં આવી છે।